હલો મિત્રો, નમસ્કાર. કેમ છો? આશા કરું છું તમે બધા ખુશ હશો. અને મિત્રો, આજે આપણે લોકો છીએ ગુજરાત વિધાનસભાના પરિસરમાં, અને આજે ગુજરાત વિધાનસભાના પરિસરમાં વંદે માતરમ ગીતને 150 વર્ષ થઈ કચેરીઓમાં સમૂહ ગાન કરાશે. અને આપ જોઈ રહ્યા છો સામે ગુજરાત વિધાનસભા છે, અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓ આજે 1 કલાક વહેલી શરૂ થઈ જશે. રાષ્ટ્રગીતના સમૂહ ગાન બાદ કર્મચારીઓ સ્વદેશી અપનાવવાના શપથ લેશે. અને મિત્રો, જોઈ શકો છો આ ગુજરાત વિધાનસભાનું ગાર્ડન છે, આ પરિસર છે, અને બધી વિભાગોની બિલ્ડિંગો છે, અને જ્યાં ગુજરાતનું સંચાલન થાય છે એ ગુજરાત વિધાનસભા SS1 SS2, જે CM અને મંત્રીઓ બેસતા હોય છે. તો મિત્રો, રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેની ભવ્ય ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં થશે. 7 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરાયું છે, જેમાં સરકારી કચેરીઓથી લઈ જાહેર સ્થળો ઉપર વંદે માતરમ રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરાશે. આયોજનને લઈ ગાંધીનગર સહિત રાજ્યભરની સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓનો સમય 1 કલાક વહેલો કરી દેવાયો છે. સચિવાલય સહિતની સરકારી કચેરીઓ સામાન્ય રીતે સવારે 10:30થી સાંજે 6:10 વાગ્યા સુધી ચાલુ રહે છે. જો કે 7 નવેમ્બરે તમામ સરકારી કચેરીઓ 1 કલાક વહેલી એટલે કે સવારે 9:30થી શરૂ થઈ જશે અને 5-10 કલાકે બંધ થશે. જેમાં સવારે 9:30 કલાકે તમામ અધિકારી કર્મચારીઓ હાજર રહી અને વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરશે. જે બાદ કર્મચારીઓ સ્વદેશી અપનાવવાના શપથ લેશે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભા પરિસર ખાતે, જ્યારે પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના મુખ્ય મથક ખાતે, આ ઉપરાંત જિલ્લા પંચાયત, કોર્પોરેશન, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પોલીસ વડાની કચેરીઓ પણ દરેક જગ્યાએ સમૂહ ગાન કરીને સ્વદેશી અપનાવવાના શપથ લેવાશે. 1950માં ભારત સરકારે વંદે માતરમને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી. આ ગીતને પ્રસિદ્ધ થયાને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે રાજ્ય કક્ષાએ 7મીથી 26 નવેમ્બર સુધી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. જે અનુસંધાને શાળા કોલેજો ખાતે સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચા સત્ર, યુવા મેરેથોનનું આયોજન કરશે. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો સામે ગુજરાત વિધાનસભા અને નવા સચિવાલયના બધા જ કર્મચારીઓ હાજર છે, અને આકાશમાં ડ્રોન ઉડી રહ્યું છે, જે ડ્રોનથી પણ વિડીયો શૂટિંગ થતું હોય છે અને કાર્યક્રમોનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. અને આ જે સામે બધી વિભાગોની બિલ્ડિંગો છે, ગાર્ડનની અંદર દરેક કર્મચારીઓ આવી ગયા છે. તો સામે આપણો ઇન્ડિયાનો રાષ્ટ્રધ્વજ, આપણો તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. એ SS1 છે, અને એની બાજુમાં ગુજરાત વિધાનસભા છે. ગુજરાત વિધાનસભા ઉપર પણ આપણો રાષ્ટ્ર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે, અને વિધાનસભાની બાજુમાં SS2 છે. અને આ સામે છે વિધાનસભા પરિસરમાં જે રાષ્ટ્રગીતનું આયોજન કરેલું છે, અને જે રાષ્ટ્રગીત વંદે માતરમ જે છે 150 વર્ષ એના પૂરા થઈ રહ્યા છે, જેની ભવ્ય ઉજવણી ગુજરાત સહિત રાજ્યભરમાં, દેશભરમાં થઈ રહ્યા છે. અને એની સાક્ષી સૂર્યનારાયણ ભગવાન પણ છે, કે જે સાક્ષી પૂરી રહ્યા છે. અને ગુજરાત વિધાનસભાના પરિસરમાં વંદે માતરમ રાષ્ટ્રગીતની ભવ્ય ઉજવણી થઈ રહી છે, અને દરેક કર્મચારીઓ
સ્વદેશી અપનાવવાના શપથ પણ લેશે. તો મિત્રો, વિઠ્ઠલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા, અને આજે દરેક એમ્પ્લોઈઝ સવારે વહેલા આવી ગયા છે, બધા કર્મચારીઓ, અને આજે રાષ્ટ્ર ગીતના 150 વર્ષ થયેલા છે. તો એના નિમિત્તે દરેક કર્મચારીઓ સવારે ઓફિસે વહેલા આવી ગયા હતા અને રાષ્ટ્રગીતનું સમાપન કરી શપથ લીધા પછી દરેક કર્મચારીઓ પોતપોતાની ઓફિસ તરફ જઈ રહ્યા છે. અને આ છે ગુજરાત વિધાનસભા નવા સચિવાલય પરિસરનું દ્રશ્ય કે જે કર્મચારીઓ રાષ્ટ્રગીતનું સમાપન કરી અને બધા પોતપોતાની કચેરીમાં જઈને એમનું કામકાજ શરૂ કરશે. અને આજનો દિવસ શુભ રહે એવી સૌને શુભકામનાઓ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.